બોલ શંકર ભગવાન की जय। तो गाइस आज આવી ગયા હતા આપણા અજીતના તો અને રોપીનું મંદિર જો પાછળ, કારણ કે આજ જવાનું ખેતરમાં ઘઉં કઢાવા, તો બ્લોગના અંદર બન્યા રહો, ખેતર બતાવીએ ને ગાઈસ આ રોપીનું મંદિર તો જોઈ લો ને। હવે ગાઈસ જવાનું ખેતરના અંદર, તો તમને ખેતરનો વિડીયો બતાવીએ બરાબર આજ બ્લોગના અંદર। ગાઈસ આવી ગયા, જો અલર ચાલુ થઈ ગયું હે। ગાઈસ જો અમારા રાજ ઘઉં ભેગા કરી જાય, રાતે વાવાઝોડું હોય તો ઘઉં ઉડી ગયા હતા, તો જુઓ ગાઈસ તમને હવે એક રીલ ઉતારવાની આપણે બરાબર ઘઉંની, તો તમને બતાવીએ ટ્રેક્ટર ઈકણ લઈ જઈને। ગાઈસ હવે જઈએ ટ્રેક્ટર ઈકણ બરાબર, ઉપર ચડી હવે એક રીલ ઉતારીશું, તમને બતાવીએ બ્લોગના અંદર। જો ગાઈસ હવે અમૃતજી 2 જણા જઈએ હવે અત્યારે કેસર ઉપર। गाइस चलो बोर बताइए अमारो बोर ऊपर गाइस चढ़िए હવે તો તમને બ્લોક ના અંદર બને રહેજો। જો ગાઈસ જો બોર કુદરતી નેચરલ પાણી જમીનના અંદરથી હેડ્યું આવે અને આનાથી આપણા ઘઉં બહુ જે ઉગ્યા હતા એ આનાથી જ ઉગ્યા હતા ના। જો ગાઈસ જો આ ખેતરમાં હલર હજુ ચાલુ ને આપણે પછી ગયા હતા અધર વિડીયો ઉતારવા માટે। જો ખાલી નજારો તમને બતાવીએ, નેચરલ પાણી જો હલર ચાલુ એક બાજ જો ભાઈ આપણું બાઇક ઝૂમ કર્યું ગાઈસ, આપણો ડાલો પડ્યો જો નેચર। ગાઈસ આપણો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો।